જાણે નદીમાંથી પસાર થઈ રહ્યા હોય વાહનો તેવા સર્જાયા છે દ્રશ્યો। આ દ્રશ્યો બનાસકાંઠા જિલ્લાના લાખણીના। સતત બીજા દિવસે બનાસકાંઠામાં વરસ્યો મૂશળધાર વરસાદ। લાખણી અને ભાભર તાલુકો થયા જળબંબાકાર। 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસતા લાખણી થયું પાણી પાણી। લાખણીથી બજારોમાં નદીની જેમ વરસાદી પાણી વહેતા થયા। લાખણી શહેરમાં દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા વેપારીઓને નુકસાન થયું તો તાલુકાના ગેળા, જસરા, ગણતા, ધૂણસોલ સહિતના ગામ પાણી પાણી થઈ ગયા। ગામના ખેતરો જાણે તળાવમાં ફેરવાયા। લાખણીથી જસરા અને ગેળા ગામ જવાના માર્ગ પર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। કાંકરેજ તાલુકામાં પણ વરસ્યો ધોધમાર વરસાદ। ભારે વરસાદને લઈ રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા। રસ્તા પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકી થઈ। કાંકરેજના શિહોરી, ખીમાણા, ચેખલા સહિતના ગામ પાણી પાણી થયા। વરસાદથી બાજરી, જુવાર, મગફળી સહિતના પાકને ફાયદો થશે। ધાનેરા શહેર અને તાલુકાના ગામોમાં સતત બીજા દિવસે વરસ્યો ધોધમાર વરસાદ। ગઈકાલે ધાનેરાના ગ્રામ્ય વિસ્તારમાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો। એવામાં આજે ફરી વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ। વરસાદી માહોલ વચ્ચે પાલનપુરના ગઢ ગામ પાસે એક એસટી બસ ફસાઈ। અહીં તળાવ ભરવા માટે પાઇપલાઇન નંખાઈ હતી, જેને લઈ રસ્તા પર ભૂવો પડતા તેમાં બસ ફસાઈ ગઈ। બસ ફસાતા મુસાફરો તો અટવાયા, સાથોસાથ અન્ય વાહનો પણ અટવાયા।